રામ રામ દોસ્તો. મહેશ ગિરિજી મહારાજે ગોપાલ ઇટાલિયાના પ્રૂફ સાથે બધી જ ધડાકો કરી દીધો દોસ્તો. અને પ્રૂફ વગર મહેશ ગિરિજી મહારાજ ક્યારેય કોઈ વાત કરતા જ નથી. આગળ પણ એમણે છે ને ઘણા બધા જૂનાગઢમાં એવા દુરાચારો ચાલતા હતા એના વિશે પણ ખુલીને એમણે જબરજસ્ત કાર્ય કર્યું છે. એ પહેલાં પણ આયરાએ દિલ્હીમાં આપિયાઓના વિરુદ્ધ દોસ્તો સાંસદની ચૂંટણીએ લડીને જીતતા હતા. એ મહેશ ગિરિજી મહારાજ છે જેમણે JNUમાં દેશ વિરોધી તત્વોનો સફાયો કરવામાં ઘણો મોટો આગળ પડતો રોલ દિલ્હીમાં રહેતા ત્યારે નિભાવેલો હતો દોસ્તો. અને આપિયાઓ તો જે દિલ્હીના છે ને એ આમને બહુ સારી રીતે જાણે છે. અને હમણાં જ અહીંયા જ્યારે જૂનાગઢમાં આ સાફ સફાઈ અભિયાન મહેશ ગિરિજી મહારાજ ચલાવતા હતા ત્યારે ગિરીશ કોટેચા નામનો વ્યક્તિ જે આમની સામું પડ્યો હતો દોસ્તો, તો એ ભાજપનો છે, એને છોકરાને હરાવી દીધો. અને ભાજપના હોય કે કોંગ્રેસના હોય કે આપિયા હોય, કોઈ પણ જે ધર્મ વિરોધી હોય એની સામે મહેશ ગિરિજી મહારાજ ખુલીને સામે આવે જ છે. તો જોઈએ આપણે અત્યારે શું આ પ્રૂફ સાથે એમણે વાત કરી છે આ વિડીયોમાં. જય ગિરનારી, નમો નારાયણ. હું મહેશગીરી બાપુ, ગિરનાર દત્તાત્રેય સંસ્થાન અને ગિરનારનું ધાવણ ધાવીને અહીંયા મોટો થયો છું. ધર્મના માટે જીવન ખપાવીને આગળ વધી રહ્યો છું. અને આજ ગિરનારની છાયામાં રાણપુર અને કેટલાક એવા ક્ષેત્રો છે, પરબવાવડી, આપાગીગાનો સ્થળ આપણે સત્તાધાર કહીએ, ચલૈયાનું ધામ, કે જ્યાં ભક્તોએ કેટલાક એવા આદર્શ આપણા માટે આપ્યા છે. એવા ભૂમિમાં જ્યાં ભક્તોએ એવું પણ કીધું છે કે કોકદી કાઠિયાવાડમાં ભૂલો પડને ભગવાન, તારા એવા કરું સન્માન, તું થાને અમારો મહેમાન અને તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. આવા સંસ્કારોની ધરતી ઉપર હમણાં જ મને ગામના છોકરાઓએ વિડીયો બતાવ્યો અને વિડીયામાં મેં ગોપાલ ઇટાલિયાનો એ વિડીયો હતો અને વિડીયામાં મેં જોયું અત્યારે એક બિન ઉત્પાદક અને બિન વૈજ્ઞાનિક પ્રવૃત્તિ પાછળ પોતાનો સમય ને પૈસા બગાડે છે. સત્યનારાયણની કથા કરશે, ભાગવતની કથા કરશે, ફલાણું લોકડું ઢીકડું કરશે, પૂછડું કરશે. તો આ બધી ફાલતુ પ્રવૃત્તિઓ છે. ધાર્મિક પરંપરાઓના નામ ઉપર અનુસરવામાં આવતી ફાલતુ પ્રવૃત્તિઓમાં દરેક માણસ પોતાનો પૈસા અને સમય બગાડે છે. લાકડાના ભારાવાળો કઠિયારો કલાવતી લીલાવતીની જૂની ગૂંચવાઈ ગયેલી હજારો વર્ષો જૂની કેસેટો ઘૂસતા કરે છે. તો આ ખરેખર ખૂબ ખોટી વસ્તુ છે. આપણે તમામે સમજવાની જરૂર છે કે આવી ફાલતુ પ્રવૃત્તિઓ પાછળ આપણી 5 પૈસા પણ ખર્ચાય કેમ કે વધવાનું છે. લાકડાના ભારાવાળા કઠિયારા, જંગલ ને રામ ને સીતા ને વનવાસ ને ફલાણું પૂંછડું એ દિશામાં નથી વધવાનું. આજ અમને રૂપિયા મળે છે એ તો આ બધું કરવાના જ છે, કથા પારાયણું. પણ એમાં તો એમના રોટલા છે. તમને શું મળ્યું? તમે નવી પેઢીના આજ પાટીદાર સમાજ અનામત માગે છે, એમાંથી જ ઘણા બધા પાટીદારો કથાઓ કરીને બેઠા છે 5-5 લાખ રૂપિયા બગાડીને. તો એ 5 લાખ રૂપિયા બગાડી કોઈ સત્યનારાયણની કથામાં કલાવતી લીલાવતી શું કરે છે એ જ જાણશે. જે કે આપણને ખબર છે કેસેટ ઘસાઈ ગઈ છે. બધા ફાલતુ વાતોમાં કથામાં જઈને હિજડાની જેમ તાળીઓ પાડે છે. મને તો શરમ આવે છે આવા લોકો ઉપર અને ગુસ્સો આવે. એટલે હિજડાની જેમ બધી પરંપરાઓમાં તાળીઓ પાડવા વાળા છક્કાઓ છે, એમનીથી આપણને કોઈ જરૂરત નથી. બકવાસ એક આવીને લવારા કરે છે સ્ટેજ ઉપરથી, મંચ ઉપરથી, કોઈ બાવો બાવી સાધુ સાધ્વી જે હોય તે, અને આપણે બધા હિજડાની જેમ તાળીઓ પાડવાની. મારી તમારી માતા બહેનોને પણ રિક્વેસ્ટ કરવી જોઈએ કે હે મારી માવડીઓ, હે મારી બહેનો, હે મારી દીકરીઓ, કથાઓમાં કે મંદિરોમાં તમારું કંઈ વળવાનું છે નહીં. એ શોષણના ઘર છે. તો કથાઓમાં જે નાચવાના બદલે મારી બહેનો, મારી માવડીઓ, આ વાંચો. કે જે ભાષા વાપરી છે એને ધર્મના માટે, ધર્મને ભોગતા હોય એવા ભક્તો માટે મંદિરમાં ના જવું જોઈએ. કથાઓમાં નાચવાવાળા બહેનોને માતાઓને, આપણા બહેનો માતાઓને નાચવાવાળા કીધા એને. જે કથાઓમાં આપણા વડીલો જાય છે, બા બાપુજી જાય છે અને હિજડા કહી રહ્યો છે, આ જે ઘૂસ્યો છે આપણા ક્ષેત્રના અંદર આવીને આવું બધું બોલીને અત્યારે બધા મંદિર ફરી રહ્યો છે. ભગવાન રામનું પૂતળું ને એવું બધું કહીને પોતે રામ મંદિરમાં જઈને સભાઓ કરી રહ્યો છે. અને હું તો એમ કહું છું કે જે પોતાના માતા દીકરીઓને નાચવાવાળી કહી રહ્યો છે, આપણા ભક્તોને હિજડા કહી રહ્યો છે, દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બહેનો દીકરીઓએ અને આને ગામમાંથી ભગાડી મૂકો દેવો જોઈએ. અત્યારે મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી, મુખિયાઓ, હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘૂસવા નહીં દેતા. આ જે રાવણ અને કંસ અને એવા બધા જે થઈ ગયા, કળિયુગનો ધર્મને ધતિંગ કરવા વાળો આ આવ્યો છે અત્યારે, ધર્મના નામે દુષ્પ્રચાર કરીને હવે અત્યારે ધર્મનો આશરો લઈને પ્રચાર કરી રહ્યો છે. મંદિરને શોષણનું ઘર કહી રહ્યો છે. આ ગામડે બધા ગામના લોકો મળીને રામજી મંદિર બનાવે છે. તો હું શું શોષણનું ઘર છે? અરે ધર્મ છે તો તમે નમે છીએ. આ બા ને બા આપણે કહીએ છીએ ધર્મના લીધે, બાપુજીને બાપુજી કહીએ છીએ ધર્મના લીધે. આ ધર્મ છે જે આપણાને તટસ્થ બનાવવાનું શીખવાડે, આપણાને બા બાપુજીના પગ લગાડવાનું શીખવાડે. મંદિરે જઈને દર્શન કરીને માણસ હળવો થઈ જાય.
ભગવાનને પૂજવાની વાત કરીએ, જ્યાં ભગવાન શ્રીરામના આ દિવ્ય મંદિરનું પુનરુત્થાન કરવામાં આવ્યું, એનું સ્થાપન કરવામાં આવ્યું, ત્યારે કેવા કેવા શબ્દો વાપર્યા છે. યોગી આદિત્યનાથ, જેને યુપીનું આખી ધર્મની સ્થાપના તો કરી, સાથે સાથે રામ મંદિરની સ્થાપના કરીને યુપીને આટલું ઊંચું લઈ આવ્યા, આવા યોગી સાધુઓનું, એ યોગીજીનું કે યોગીજીના કાન ખેંચવા જોઈએ? શરમ આવવી જોઈએ તને. હું તો બધા સાધુ સંતો જેટલા પણ આ ગિરનારની છાયામાં છે અને આ જે ભેસાણ વિસાવદરના પંથકમાં જેટલા પણ સાધુ સંતો છે, બધા સાધુ સંતોને અપીલ કરું છું, નાના મોટા કરદર્શન, કે બધા હવે આ રૂમની મિટિંગો બંધ કરીને રસ્તા ઉપર આવીને આનો વિરોધ કરો, ગામમાંથી છાજિયા કાઢીને એનો બારે કાઢો, બહિષ્કાર કરો. કેવું બોલ્યો છે બધા ભૂદેવો માટે, બ્રાહ્મણો માટે કેવું બોલ્યો છે. બધા બ્રાહ્મણોએ, પછી આ લોક ડાયરા આપણે જે કરતા હોઈએ છીએ, ભજન સંધ્યા કરતા હોઈએ છીએ, બધા કલાકારોને હું અપીલ કરીશ કે આ ડાયરા ભજનમાં જે મસ્તીમાં ભગવાનના નામમાં મસ્ત થઈ જાય એને નાચવાવાળા કે છે, તાળીઓ વગાડતા હોય ને હિજડા કહી રહ્યો છે, બધા કથાકારોની અપીલ કરીશ કે આને કથાઓનો કેટલો વિરોધ કર્યો છે, શોષણનું કેન્દ્ર કીધું છે. બધા કથાકારોએ હવે બહાર આવવું જોઈએ, કલાકારોએ બહાર આવવું જોઈએ, બધા સાધુ સંતોએ બહાર આવવું જોઈએ, રસ્તા ઉપર આવીને આનો વિરોધ કરવો જોઈએ. આ બંધ રૂમની મિટિંગ કરીએ ને આપણે, એટલે જ આ ધર્મને નુકસાન પહોંચી રહ્યું છે. આપણે ચૂપ રહીએ છીએ એટલે આવા બધા આપણા જ ઘરમાંથી પેદા થઈને રાવણ અને પછી આવી રીતના સત્યાનાશ કરવા નીકળી પડ્યા હોય. એટલે બધાને બહાર નીકળવું પડશે, એટલું યાદ રાખજો. અને આને છાજિયા લઈને અહીંથી ભગાડો. આ ગિરનારની ભૂમિ છે, આ ધર્મની ભૂમિ છે, અને ધર્મના અંદર આવા તુતારાઓ નહીં ચાલે. અને હું જુવાની નહીં કહું છું કે તડક ફડક ભાષણથી તમે કદાચ થોડા ઘણા ખુશ થઈ જતા હશો, પણ તમારા બા બાપુજીને હિજડા નાચવા વાળો કહી રહ્યો છે, તમે કયા મોડે તમારા ઘરમાં જશો? અને હું તો એમ કહું કે આ ગોપાલ ઇટાલિયાને જો કોઈ સમર્થન કરતું હોય તો હિન્દુના પેટનો નહીં હોય. આવા અધર્મીને કાઢીને ફેંકો છે. ધર્મની તાકાત તો એકવાર બતાડો તમે. હશે કદાચ ઘણા નેતાઓ હશે ઉપર નીચે એવું બધું હશે, પણ ધર્મના માટે શા માટે તમે ધર્મનો આશરો લ્યો છો અત્યારે? શા માટે મંદિર જઈ રહ્યા છો તો? અને તમે એમ કહો કે આ ખાતર નહીં મળે, દારૂ મળે ને એવું. અરે તારા ગુરુજી કેજરીવાલ જરા પૂછી લેજે એને મારા માટે હું કોણ છું. એ દારૂમાં ભ્રષ્ટાચાર કરીને તમારા અડધા મંત્રીઓ જેલમાં ગયા, એવા સંસ્કારમાંથી આવેલો તું, અને તારા ગુરુજી દર શનિવારે મંદિરે જાય છે, ચૂંટણી પ્રચાર માટે મંદિરે જાય છે. તારામાં છે હિંમત કહેવાની કે હિજડો છે તું? તારા ગુરુજીને કહે ને, કેજરીવાલને કહે કે તું હિજડો છે? છે હિંમત? હિન્દુ ધર્મમાં તું બધાને, અમારા ભક્તોને તું હિજડો ને એવું બધું કહી રહ્યો છે? આને કાઢી મૂકો અહીંથી. બધાને અપીલ કરું છું કે કાઢી મૂકો આને અહીંથી. હું બધા ગઢવી સમાજના આઈઓને કહી રહ્યો છું કે આ બધા મંદિરોનો વિરોધ કરે, આઈઓએ, સંતોએ, આ રામાપીરના ડાકલા વગાડે ને એ બધા રામાપીરનો વિરોધ કરી રહ્યો છે. બધાએ આગળ આવો અને ગામમાંથી ભગાડો. ગામડામાં ઘૂસવા નહીં દેતા આ માણસને. આ માફીને પણ લાયક નથી. અને બધા સંતોને ફરી વખત કહું છું કે તમે બહાર નીકળો. આ નહીં ચાલે આવું. આ મંદિરોને શોષણનું, કે મંદિરોમાં ન જવું જોઈએ, મંદિરો બંધ કરવા માંગે છે, આ કથાઓ બંધ કરવા માંગે છે, આ પૂજાપાઠ બંધ કરવા માંગે છે. તો ચૂંટણીનો પ્રચાર પોતાના ધર્મપત્ની, પછી કેમ ભાઈ ધર્મપત્ની? અને એને સાથે મળીને દર્શન કરવા ગયો માતાજીના. કેમ ગયો ભાઈ? જો એ રામનો પુત્ર હોય તો હું માતાજી નહોતા ત્યાં? તું દર્શન કરવા ગયો ત્યારે? આ હિન્દુ સમાજ, આ હિન્દુ ધર્મના લોકો અને બધા જ તને હવે પાઠ ભણાવશે. નીકળી પડ્યો. અને મેં તુલસી તેરે બાથરૂમ કી. બધા વૈષ્ણવોએ જાગવું જોઈએ. આ કેવું લખે છે આ બધા, તમે જોજો એનું. મેં તુલસી તેરે બાથરૂમ કી, રામનું પુતળું, યોગીજીના કાન ખેંચવાના, સાધુ સંતોને, કથાકારોને, કલાકારોને, ડાયરા ભજનના કલાકારોને, અને એમાં જવાવાળાને, હિજડાને, તાળીઓ વગાડવાળા, નાચવાવાળા કહી રહ્યો છે. અમારા બહેનો દીકરીઓને, માવડીઓને, બધાએ ભાભાઓને, જુવાનીઓને ગેરમાર્ગે દોરી રહ્યો છે. અને આદિ અનાદિ કાળથી સત્યનારાયણની કથા ચાલતી આવે છે. સત્યનારાયણના કથાને લીધે બધા ગામના ભેગા થાય, બધા એકાબીજાની વાતો કરે, સત્યનારાયણની વાતો સાંભળે, જીવન કેમ જીવવું જોઈએ એની શિખામણ મળે. અને એની મજાક ઉડાવે છે તું? બિચારા અમારા ભોળા માણસો છે અહીંયા બધા ગામડાના, એને ભરમાવાનું કામ કરે છે. સત્યનારાયણની કથાની એના બધા વિરોધ કરીને તું કરે છે. તું કેવા શું માંગે છે? આ સાખી નહીં લેવાય. તો દોસ્તો, આ હતા મહેશ ગિરિજી મહારાજ, જેમણે ગોપાલ ઇટાલિયા જે એને એના કુકર્મો આગળ કરેલા હતા ને દોસ્તો. કર્મ કોઈને છોડતું નથી, એવું જ ગોપાલ ઇટાલિયા સાથે બની રહ્યું છે દોસ્તો. કે એના જે કુકર્મો આગળ કરેલા હતા ને, એ હવે અત્યારે એનું ફળ હવે ભોગવવા જઈ રહ્યો છે દોસ્તો. આણે આવા અપશબ્દો બોલવા નતા જોતા, ધર્મ વિરોધી ને આ. અને ચાલો કદાચ તું એ લાઈને ગયો તો પાછો હું કામ તું પાછો ધર્મની લાઈનમાં આવ્યો? તું ધર્મથી વિમુખ થઈ ગયો તો પછી એ સ્ટેન્ડ રખાય ને. તારે છે ને જે હવામાં જે દિશા એ હવા હોય એ બાજુ નીકળી જવાનું. તારે અત્યારે ગરજ આવી છે એટલે મંદિરે ફરે છે. પછી કાલે એ તું વિધાનસભામાં પહોંચી ગયો કે ગમે ત્યાં પહોંચી ગયો, તો તું તારા જે પેલા જૂના વિકૃત માનસિક વિચારધારા છે એ તું બતાવતો રહીશ. તો પછી આ લોકોનો તારે હિન્દુઓનો વોટ જ ના લેવાય. આ રીતનું સ્ટેન્ડ હોવું જોઈએ તારે. તો આગળ તે જે કીધું છે, તું જે રીતે
હિન્દુઓ વિરોધી તારી માનસિકતા રહી છે તો તારે એમ કહેવાય કે જે લોકો કથાઓમાં જતા હોય, મંદિરોમાં જતા હોય, એ લોકો મને વોટ નહીં કરતા, આટલું કહી દેવું જોઈતું હતું. પણ તારે હવે તું પાછો ઢોંગ કરવા માંડ્યો ભાઈ. આવું યોગ્ય નથી. અને કરવું હોય તો પછી તારે જૂની છે એ બધી માફી તો માગવી જોઈએ ને. વિસાવદરની જનતાને તારે કહેવું જોઈએ કે મારે આવા પાપ થઈ ગયેલા છે, મને એ બદલ મને માફ કરો. આ રીતનું તારે પહેલાં જ શરૂઆતમાં કહી દેવું જોતું હતું. પહેલા જ દિવસે તું જ્યારે વિસાવદરમાં તારે પૈણું કરતો, ત્યાં ચૂંટણી લડવાનો તારો બહુ હરખ હતો, ત્યારે જ કહી દેવું જોતું હતું કે ભાઈ જો મારા આવા પાપ થઈ ગયેલા હતા, એને તમે જો માફ કરો તો આપણે આગળનું વિચારીએ. પણ આવું કાંઈ જ એણે કર્યું નહીં. અને હવે એની વિડીયો બધી આવે છે બહાર, તો હવે હજુ બી એ બોલતો નથી કે એ મારી ભૂલ હતી કે નહીં. આવું વિસાવદરની જનતાને સ્પષ્ટતા કરવી જોઈએ. બાકી આપણે કોઈ દુશ્મન નથી. ભૂલ થઈ જાય તો એની માફી માગી અને પછી તો આગળ વધાય ને કે હા આવું મંદિરો વિશે બોલતો હતો અને આજે મને મારી ભૂલ સમજાય છે અને મારે મંદિરોમાં જ સભાઓ કરવી પડે છે. આ બધી વાતો હવે એને મંદિરોના મહત્વ વિશે સમજાવવી જોઈએ. જે ઝેર તું શોષણના ઘર ને આમ ને તેમ ને મન ફાવે એવું બોલતો હતો, તો ભાઈ હવે તું ક્લેરિફિકેશન કર. ત્યારે શું હતું દોસ્તો, હું આને 2016 ઓળખું છું અને આ વ્યક્તિ ધીમે ધીમે છે ને પેલો બધા જેટલા હિન્દુ વિરોધી અત્યારે છે ને, રમેશ સવાણી હોય કે આ બધું જેટલા પણ હરામખોરો, એ બધાના છે ને સંગતમાં આ વ્યક્તિ ભયંકર હિન્દુ વિરોધી થઈ ગયો હતો, ભયંકર. પછી એને એમ થયું કે હવે આમાં તો આપણે ખાસું હું એ બધા ધંધા કર્યા એને એમ કે હું જીપીએસસી પાસ કરી દઈશ, હું કલેક્ટર બની જઈશ ને આવી બધી તૈયારીઓ કરતો હોય. એટલે બધી ફાંકા ફોજદારી હિન્દુઓને જેમ ફાવે એમ બોલ્યા કરતો, આવું બધું એ કરતો હતો. એ ત્યારે જ આપણે તો બહુ સમજાવ્યો હતો આને ભાઈ. ત્યારે મિત્ર હતો ને કે ભાઈ આ બધું બંધ કરી દે, તો મને અનફ્રેન્ડે કરી દીધો હતો. એ કેવા ફાંકા મારે કે ગુજરાતના 80-90% લોકો દારૂ પીવે છે. મેં ત્યારે જ એને કીધું હતું, મારી પાસે સ્ક્રીનશોટો છે, જોતા હોય મેસેજમાં મારી સાથે વાત થયેલી એની. તો એ રહ્યો શું બોલે કે 80-90%. મેં કીધું ગોપાલ ભાઈ આ બધા ફાંકા ફોજદારી બંધ કરો. 80-90% કેવી રીતે હોય? 50%થી ઉપર મહિલાઓ, બાળકો, વૃદ્ધ, વડીલો, આ બધા જ 50-70% લોકો છે. તો એ હું દારૂ પીતા હોય? તો મને શું કે ખબર છે કે મારી 2 સ્ત્રી મિત્ર એ દારૂ પીવે છે, એક જૈન છે, એક બ્રાહ્મણ છે. એ પણ મેં કીધું ભાઈ એ 2 પીતી હશે તો આપણે સમજી લો ચાલો એવી 20% મહિલાઓ છે, તો પણ 50%, 40-50% જેટલા મહિલાઓ, બાળકો અને વૃદ્ધ, વડીલો, આ લોકો તો ના જ પીતા હોય ને. કોઈ રીતે માને નહીં. અને આવી જ રીતે આપણે એને છે ને સાચું કહેવાની કોશિશ કરેલી, તો ભાઈ છે ને ખોટા સંગતમાં હતો, ભયંકર ખોટા હિન્દુ વિરોધીઓના સંગતમાં જતો રહ્યો. આ મહેશ ગિરીજ મહારાજ એ છે જે કનૈયા કુમાર જેવાને બધાની શાન ઠેકાણે લાવી છે. એ આપ્યા કેજરીવાલની શાન ઠેકાણે લાવેલી છે. એટલે આ તો એમની ફરજ સમજીને એક વિડીયો જ બનાવ્યો. આ જો એમમાં આવી ગયા ને તો આવા ગોપાલ જેવા આખી આપિયા પાર્ટીનો અહીંયા ગુજરાતમાં સફાયો કરી નાખે એવી વ્યક્તિત્વ છે. જબરજસ્ત. આખી દુનિયાના પાર્લામેન્ટોમાં એ લોકોને આ હાર મોટિવેશનલ સ્પીચ ને આવું બધું આપતા હતા. એ વ્યક્તિ આટલા મસ્ત જુનાગઢમાં પાછા આવ્યા, દત્તાત્રેય શિખરના મહંત છે અત્યારે. તો એમની વાતો કોઈ નહીં માને એવું તો બનશે નહીં, કારણ કે જુનાગઢનો જેટલો પણ અત્યારે થોડો સફાયો કરવાનું શરૂઆત એમણે કરીને એ જબરજસ્ત લોકો એમને માને છે. ગિરીશ કોટેચા જેવાને ઘર ભેગા કરવાવાળા પણ આ જ છે. એટલે આમની જો સફાઈ અભિયાનમાં ગોપાલ જેવા આવી જશે ને તો આખા આમ આદમી પાર્ટીને જ નુકસાન થવાનું છે. જોઈએ હવે આગળ શું થાય છે રિઝલ્ટ. આમ તો ગોપાલ આ જે રીતે બેનકાબ થઈ રહ્યો છે અને 1 વર્ષમાં એ આવીને શું કરશે? એ કહે છે ને કે કામ શું કરશો એવું કેમ કોઈ કહેતું નથી. પહેલાં તો કહે છે કે બનાસકાંઠા જેવો જબરજસ્ત ડેરી ઉદ્યોગ ને આવું બધું વિસાવદરમાં એ લાવશે. એ લોકો તો કહે જ છે, આ સાંભળતો હોય તો ને. પણ આ શું કહે છે? કોઈ એક પણ કામ કરવાનું આણે કીધું ક્યાંય ગોપાલે કે હા હું વિસાવદર માટે આમ કામ કરીશ, તેમ કામ કરીશ? કોઈ જ વસ્તુ નહીં. અને કરી પણ નહીં શકવાનો, કારણ કે આણે જેવા અપશબ્દો કીધા છે ભાજપ પાર્ટી માટે. આ તો હિન્દુઓ માટેના બહાર કાઢ્યા ને, ભાજપ માટેના તો આનાથી ખરાબ શબ્દો છે. તો ભાજપવાળા પાસે 1 વર્ષ માટે આ કદાચ બની બી ગયો ચાલો MLA, તો કરશે શું કામ? કોઈ આનું વિઝન છે કામ કરાવવા માટે? પેલા મુખ્યમંત્રી કે કોઈ પણ XYZ જેટલા કૃષિ મંત્રી હોય કૃષિના કામ માટે, તો એની પાસે જવું પડે. તો એ બધાની સામે આઈડિયો કયા મોઢે જઈ શકવાનો એ વિચાર કરો ને. ખાલી બદનામ કરે છે. આ પોતે વકીલ છે. કૌભાંડ આવું બોલે છે ગોપાલ, બરાબર? તો કૌભાંડ હોય તો ભાઈ તું કેસ કર અને કિરીટભાઈ કે જે પણ હોય એને જેલમાં પુરાવ. તારો કેજરીવાલ ને મનીષ સિસોદિયા બધા અત્યારે જમાનું ઉપર છે કે નહીં? કારણ કે કૌભાંડ કરેલું હતું તો કેસ કર્યો ભાજપવાળાએ કે જે પણ XYZ કોઈને પણ.
ત્યારે એ જેલની હવા ખાઈ લીધી ને, જમાનત પર અત્યારે હવે બહાર છે. તું ખાલી હવામાં વાતો કરી એ યોગ્ય જ નથી. કેટલા વિડીયો આવે છે કે કિરીટભાઈએ એમનું કામ કર્યું હોય. આખું જે બેંકનું કહે છે ને, તો સહકારી મંડળીને એ બધું એ બન્યા પછી કેટલા સુધારા કર્યા એમણે, એડિટને આવું બધું નહોતું થતું તો એ બધું કરાવવા માંડ્યું. એ પોતે સુધારાવાદી છે. જે પણ કોઈના લીધે પ્રોબ્લેમ થયા છે તો એ બધા ઉપર કાર્યવાહી કરવા માટે કંઈ એ પોતે તો કંઈ દંડા નથી મારવાના ને. એ હવે કોર્ટને ને એ બધા નક્કી કરશે. કોઈને નોટિસો ને એવું તો કોર્ટમાં જવું જોઈએ કે ભાઈ આ મારું આમ નથી, આમ છે, તો કોર્ટમાં જઈને જ સાબિત કરવાનું છે. ગોપાલે તમને કોઈને ખોટી રીતના બેંકે તમને નોટિસો મોકલાઈ છે તો એમાં કોઈ ગોપાલે તમને નથી છોડાઈ શકવાનો કે નથી કિરીટભાઈ છોડાઈ શકવાના. પણ હા, એ છે ને, એક તમે એમની હાથે સકારાત્મક પગલાં લાવશો તો કિરીટભાઈને એ બધા થોડુંક હેલ્પ કરશે કે આ જેણે કર્યું છે એના કારણે આ લોકો હેરાન થાય છે, એવા કોર્ટમાં જવાબ આપશે. નહીં તો કોર્ટમાં એ કિરીટભાઈ તમારી પાસે ઊભા નહીં રહે, તમે આવી રીતે ગાળો દઈને એમને દુશ્મન બનાવશો તો. કારણ કે ઓલરેડી પછી એ બેંક કે જે પણ છે એ બધું જ છે તો ભાજપના જ હાથમાં ને અત્યારે. તો પછી સમજી વિચારીને તમારા પ્રોબ્લેમ છે તો એને સકારાત્મક રીતે વાતચીતથી એ રીતે હલ કરવાના હોય. પણ એના બદલે ગાળાગાળી કરો, કિરીટભાઈને જેમ ફાવે એમ કહો, સીએમને જેમ ફાવે એમ કહો, તો આ તો તમે દુશ્મનાવટ વધારાવો છો. અને એનાથી કોઈનું ભલું નથી થવાનું, નથી વિસાવદરનું થવાનું, નથી ગુજરાતનું થવાનું. આપિયા તો ફેમસ થઈ જશે. આપિયાઓને છે ને જીતવાનો એટલું બધું છે જ નહીં. એ લોકોને બસ એ પોતે ખાલી ફેમસ થઈ જાય. એમના જે હિન્દુ વિરોધી વોટરો છે, જે ખૂણે ખૂણે છવાયેલા છે, એ કમસે કમ છે ને જોડાયેલા રહે. નહીંતર આવતી ચૂંટણીમાં એ પણ ગાયબ થઈ જાય. એટલા માટે એ લોકોને થોડાક હવામાં રાખવા માટે આવા ફાંકા પદ્દારી આ લોકોને કરવી પડે. હિન્દુ વિરોધી કેટલા ભરેલા છે ખબર જ છે બધાને. ગુજરાતમાં કેટલા હિન્દુ વિરોધી છે. એ આ હિન્દુ વિરોધી ભાષણબાજીને આવું કરે છે એટલે તો એમનો લોકચાહના થયેલી છે. બાકી આવા માણસને કોઈ હિન્દુ વોટ શું કામ આપે, એવો એક ખાલી કોઈ જવાબ આપો કે શું કામ કોઈ હિન્દુ આવા લોકોને વોટ આપે. આવો કોઈ આપ્યો મને કંઈ સંતોષકારક જવાબ આપે તો કહેજો. કારણ કે ભારત પાકિસ્તાન ને આ બધું જ હિન્દુ મુસ્લિમના ઉપર જ થયું છે. આખો ભારત દેશ હિન્દુઓ, આખી દુનિયામાં હિન્દુ હવે માઇનોરિટીમાં છે. અને ધીમે ધીમે કેરલાથી લઈને બધે જ થવા માંડે છે. પશ્ચિમ બંગાળમાંથી ને મિઝોરમ ને આ બધી જ આ વટાળ પ્રવૃત્તિઓનો આ પાછો ચહેતેદાર છે. એ ચૈતર ને આ બધા જ વટાળ પ્રવૃત્તિઓને ભયંકર પ્રોત્સાહન આપે છે. તો આવા લોકોને શું કામ કોઈ હિન્દુ વોટ આપે? આવો કોઈ આપ્યાઓ પાસે જવાબ હોય તો જરૂરથી, અને મારી સાથે ડિબેટ કરવી હોય ને તો આવી જજો. કોઈને પણ આપ્યાઓને પણ કે કોઈને પણ કરવી હોય તો કે આ ગોપાલને શું કામ વોટ આપવો, આવું કોઈ સમજાઈએ કે તો આપણે પણ માનીએ કે ના ભાઈ આ તો બહુ જોરદાર છે. આણે કંઈક કામ એવા કરીને બતાવ્યા હોય, કંઈક એવા કૌભાંડો બહાર લાવ્યો હોય, કોઈ કૌભાંડીઓને અંદર કર્યા હોય. આવું કાંઈ વકીલ છે એ તોય નથી કર્યું. કોઈના માટે એણે કતારગામમાં કોઈના માટે કાંઈક કામ કરી આપ્યા હોય એવા કોઈ ગણાઈ દો. કોઈ જ વસ્તુ આ લોકોના અભિયાનમાં છે જ નહીં. આ કેટલું કેજરીવાલ તો ફાંકા ફોજદારી કરતો હતો 2015થી કે यमुना को हम साफ कर देंगे, आप लोग वहाँ पे ये करेंगे, वो करेंगे, यमुना के किनारे आके आप बैठेंगे, આમ તેમ એવી ફાંકા ફોજદારી કરી. હરામ જો કંઈ કામ કર્યું હોય. અને બીજી બાજુ જોઈ લો અમદાવાદ રિવરફ્રન્ટ, તમે લાગે સાબરમતી નદીનું કાયાકલ્પ કરી નાખી. આખું જોવો તમે. અને એક દિવસમાં થાય જ નહીં, પણ અત્યાર સુધી હતું તો ભાજપે કરી નાખ્યું. ભાજપ આટલું લોંગ ટર્મ રહ્યું ને આ ગુજરાતમાં, એના લીધે નર્મદા જેવા પ્રોજેક્ટથી લઈને ઘણા બધા વિકાસના કાર્યો સારામાં સારી હદે થયા છે. અને વિસાવદરમાં કેટલાય ટાઈમથી ભાજપ નથી તો ત્યાં એ લોકો અત્યારે હેરાન થાય છે. હવે કમસે કમ 10 વર્ષ માટે ભાજપને તમે સોંપી દો અને પછી વિસાવદરની કાયાકલ્પ ના થાય. એ લોકોને બનાસ ડેરી જેવું પશુપાલન ઉદ્યોગ ને આ બધું બનાવવું હોય, આ બધું ના કરે 5 થી 10 વર્ષમાં તો તમે સવાલ કરો. બાકી તો એ લોકોના કામ દેખાય તો છે જ ને, બધે જ છે જ. અત્યારે કેટલા પાણીના તળ ઊંચા આવ્યા છે નર્મદા, જે લોકો પાસે નથી પહોંચી તો પણ એ ખેડૂતોને માનવું જ પડે. તમે ખાલી છે ને ગૂગલ મેપમાં નર્મદા જ્યાં જતી હોય ને ત્યાં આજુબાજુનો એરિયા જોજો, એ આખો ગ્રીનરી દેખાશે 100 આમ જબરજસ્ત રીતે. કોઈને તમારે પૂછવાની જરૂર નથી. નર્મદા જતી હોય ને ત્યાં આજુબાજુનો એરિયા જોઈ લો, 10 થી 20 કિલોમીટરનો એરિયા આખો ગ્રીનરીથી ભરપૂર હોય. પાણી ઊંચા આવ્યા જ છે. નર્મદાથી જેટલું પાણીનું કામ થયું છે ને એટલું તમે બીજી કોઈ રીતે કાઠિયાવાડ સુધી પાણી આવે એમ હતું જ નહીં. એ બધું જ કાર્ય કર્યું છે. હવે તો પણ ગોપાલ તમને ઉલ્લુ બનાવી જાય ને વોટ લઈ જાય તો હવે તમે મૂર્ખ બનવા માટે જન્મ્યા છે તો જન્મે રાખો. બાકી જે એરિયામાં જે 15 થી 20 વર્ષ સુધી ભાજપ છે ત્યાં જોઈ લો, કામ કરવા માટે તમે એને તક ના આપો અને પછી કહો કે અહીંનો વિકાસ નહીં થયો તો પછી તો નથી જ થવાનો ને. તમે અરે આપ્યાઓને ગઈ વખતે જીતાડ્યા શું કામ? જુઓ અત્યારે 5 વર્ષ તમારા બગડ્યા. 1 વર્ષમાં કોઈ કામ નથી કરી શકવાનું. કિરીટભાઈ થોડું ઘણું કરીએ કે તો કરીએ કે, ગોપુ તો કાંઈ જ કરી નથી શકવાનો.
પછી અને જે એ લોકોના સરપંચ ને એ લોકોએ જે કામ કર્યા છે ગામડામાં, એના રોડ બધા પથ્થરો બધું કેટલું મસ્ત કામ થયેલું છે. પાણીની ટાંકી કે તોડતું નથી કોઈ, એટલે પાણીની ટાંકી તોડી નાખી હોય ને તો એ ગામવાળા પાણી વગર ના કરી નાખશે. આવી રહે આવા તો આની વિચારધારા છે. એ પૂછતો નથી કે કેટલી ટાંકી છે, 2 ટાંકી હોય અને એક તોડી નાખતા હોય તોય સમજ્યા, પણ આ તો પૂછતો નથી. પેલાએ કીધું કે આ પાણીની ટાંકી છે, કોઈ તોડતું નથી, તો ફાંકા ફોજદારી છે ને કર્યા કરે પોડકાસ્ટમાં કે કોઈ પાણીની ટાંકી તોડવાવાળું નથી. આવા તો અને પેલી પાછી હે કરીને કે હા પાણીની ટાંકી નથી તોડતું. બોલો પેલી, કારણ કે એણે તો પૈસા લઈને બેહાડ્યો હોય સામે, એમણે મફત થોડી એ બેહવા દે, પણ પૈસા લઈને કે એની કોઈ લાલચ હશે કે જે પણ હશે એના કારણે આ ભાઈને બેહાડી દે અને આપણે કરે હા ફાંકા મારો, તમારે મારો ફાંકા. આવું બધું ચાલે છે દોસ્તો. એ ફાંકા ફોજદાર બાજારું મીડિયાથી, આ બાજારું મીડિયામાં જ ખાલી હીરો છે, બાકી કામથી લોકો હીરો બનતા હોય છે. આટલું સીધું સિમ્પલ ઉદાહરણ છે દોસ્તો. કતારગામમાં 55,000 વોટ મળ્યા, હારી ગયો, પણ કંઈ કામ પછી બી કંઈ કર્યું હોય એક વિરોધના પક્ષના નેતા તરીકે કે હા મારે આવતી વખતે તો લડવાનું જ છે ને, એક વખત હારે છે તો આવતી વખત નથી લડવાનું. પણ આની દાનત જ આવ ખોરી હોય કે એને ખબર પડી હોય કે કતારગામમાં તો આપણો મેળ નહીં પડે, તો કોઈક જગ્યા શોધી લઈશું. તો બની શકે છે કે વિસાવદરમાં આ જ લોકોએ એને છે ને તગેડી મૂક્યો હોય. બની શકે આવું પણ હોઈ શકે છે કે આમ આદમીમાંથી તું જતો રહે ભાઈ પાછો, એટલે એ જગ્યા ખાલી થશે. એમાં ગોપુ એમ થાય એની દાનત ખોરી હોય તો કે હું જ હવે લડી દઈશ ત્યાંથી, અને જોઈ લો, અને ત્યાંથી જીતવાની અને દાનત ખોરી હોય ને એટલે એનું કોઈ ભલું થવાનું જ નથી. હારા શુદ્ધ હૃદયથી એણે વિસાવદરનું એને બહુ એવું હતું, તો જેવો પેલો રાજીનામું આપ્યું ત્યાંની સીટ ખાલી થઈ ત્યારથી જ એને ત્યાં જ રહેવા જતું રહેવું જોતું હતું. એનું ઘર તો ક્યાંય છે નહીં, તો એને ઘર બનાવી નખાય વિસાવદરમાં, બૈરી છોકરાને લઈને પહોંચી જવાય. પણ એવું કાંઈ જ નથી કર્યું, હજુ પણ એણે ત્યાં ઘર સ્થાયી કર્યું. તો આવા અપડાઉન કરવાવાળા પાસેથી તમે કેટલું કામ કઢાવી શકશો? એને તો પગાર ચાલુ થઈ જશે ને એનું ઘર ચાલવા માંડશે હારા મારું. સુરતથી ગાંધીનગર ને આવું બધું મફતમાં આવવા જવાનું બધું થઈ જશે. અને કે ગાડી મળતી હશે કે જે પણ બધા એ લોકોને સુવિધાઓ મળતી હશે એ બધી ચાલુ થઈ જશે. વરસ તો એનો જોરદાર થઈ જશે, પણ વિસાવદરનું સારું થશે? આ સવાલ છે. ચાલો ત્યારે દોસ્તો, રામ રામ, મળીએ કોઈ બીજા વિડીયોમાં.